વિકાસની વાતો કરતી સરકારના વિકાસના દાવા પોકળ, પાયાની સુવિધાના અભાવથી ડાકોરની મોટાભાગની પ્રજા પીસાઈ રહી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર હોવાના નાતે અહીં સરકાર મોટી ગ્રાન્ટો આપતી હોય છે। આ ગ્રાન્ટ ગટરોમાં, રોડ રસ્તાઓમાં કે પાણીમાં વહી જતી હોય તેવું દેખાઈ રહ્યું છે। અહીંની પ્રજાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો। છેલ્લા 3-4 દિવસથી પીવાનું પાણી ઘણા બધા વિસ્તારોમાં મળતું ન હોવાથી ગટરો ઉભરાતી હોવાની તેમજ રોડ રસ્તા ઉબડખાબડ સ્થિતિમાં હોવાના ડાકોર શહેરના નાગરિકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ચીફ ઓફિસર પણ શોભાના ગાંઠિયા સમાન। હાલ પીવાનું પાણી છેલ્લા 3-4 દિવસથી મળતું નથી, ત્યારે આજે જ પાણીનો બંબો મોકલવામાં આવ્યો છે। આક્રોશ સાથે સ્થાનિક મહિલા જણાવી રહ્યા છે। રિપોર્ટર ચિરાગ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। બેન, કયા વિસ્તારમાં તમે રહો છો, કયા ગામમાં રહો છો, આપનું નામ શું છે અને અહીં શું સમસ્યા છે, શું કહેશો એ બાબતે? અમે ડાકોરમાં રહીએ છીએ, નગરપાલિકાની બાજુમાં। કેટલા દિવસથી પાણીની તકલીફ પડે છે અમને। એ લોકો અમને કહે છે કે મોટરો બગડી ગઈ છે। આજ 3 દિવસથી અમને તકલીફ પડે છે, પણ કોઈ જોવા આવતું નથી અમારા એરિયામાં। અમે કઈને એ લોકોને થાકી ગયા છે। ગટરો બી એટલી ઉભરાય છે, રસ્તા પર ખાડા પડી ગયા છે અને કોઈ મેમ્બર સાંભળવા તૈયાર નથી। આવે છે, સરિયા લઈને મારીને જતા રહે છે અને પછી તો પાણી એવું ને એવું નીકળી જ જાય છે અને પાણી માટે અમને બહુ તકલીફ પડે છે। 2 દિવસથી 3 દિવસે આજે ટેન્કર આવી છે અમારી બાજુ। કઈને અમે થાકી ગયા। અમારા નાના છોકરાઓ મૂકીને ક્યાં અમે પાણી ભરવા જઈએ?